તો ગુજરાતનું સૌથી મોટું અને ઐતિહાસિક સંત સંમેલન ખોરજમાં જ્યારે યોજાયું ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સંતો, મહામંડલેશ્વર સાથે ધારાસભ્યો, સાંસદો પણ ખાસ હાજર રહ્યા હતા। સંત શ્રી કાલીપુત્ર કાલીચરણ મહારાજ મુખ્ય આકર્ષણ રહ્યા। સાધુ સંતોના આશીર્વચનથી ખોરજની ધારા પાવન થઈ ગઈ છે। સંત શ્રી કાલીપુત્ર કાલીચરણ મહારાજ સાથે પણ ખાસ વાતચીત થઈ। સંત સંમેલનના આયોજન બદલ તેઓએ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સંત સંમેલન યોજવાનું ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યું છે। સનાતન હિન્દુ ધર્મના હિતમાં સંત સંમેલનનું આયોજન થયું। હિન્દુ સ્વરાજનું સ્વપ્ન સાકાર થશે, પરમ ઉન્નતિ અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ। ગુજરાતી મીડિયાનો ઐતિહાસિક દિવસ, કારણ કે ગુજરાતી મીડિયામાં ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ જેણે ઉઠાવ્યું છે એક એવું અનોખું પગલું અને યોજ્યું છે સંત સંમેલન। આ સંત સંમેલન કે જેનો પાછળનો વિચાર બીજે છે કે આજના સમયમાં સૌ કોઈ સનાતન ધર્મ તરફ વળે, સંતો મહંતોની પરંપરા તરફ વળે અને આધુનિકતાની સાથે આપણી આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ શકે। તો આ સંત સંમેલનમાં આજે અમારી સાથે જોડાયા છે કાલીપુત્ર कालीचरण महाराज जी। एमनी साथे पण बात करिए। महाराज, आपका स्वागत है। ओम काली ओम काली ओम काली। सबसे पहला सवाल तो यही है, जब आमतौर पे संत सम्मेलन होता है तो जाहिर बात है किसी संत महंत ने उसका आयोजन किया होता है, लेकिन गुजरात में शायद ये कह सकते हैं कि देश में पहली बार एक न्यूज़ चैनल ने एक संत सम्मेलन का आयोजन किया है। तो इस जो ये बात है, आप ऐसे इसको कैसे देख रहे हैं कि इससे आगे क्या असर प्रभाव हो सकता है? लोकतंत्र का एक बहुत ही महत्वपूर्ण स्तंभ पत्रकारिता होता है और इसका प्रधान कर्तव्य है भारत माता को सोने की चिड़िया बनाना, जगत गुरु बनाना, चक्रवर्ती सम्राट बनाना, और उसका आधार धर्म है। तो निस्संशय यहाँ के इन महान पत्रकारों को अपने कर्तव्यों की अनुभूति जगदम्बा चामुंडा सरकार की इच्छा के कारण हुई है और इन लोगों ने यह महान ऐतिहासिक कदम उठाया है संत सम्मेलन करने का, और इसका परिणाम निस्संशय सनातन हिंदू धर्म के परम हित के लिए होगा, जिसके कारण हिंदुओं में बढ़ा हुआ सड़ा हुआ जातीयवाद, वर्णवाद, प्रांतवाद, भाषावाद पूर्णतः नष्ट होकर सब हिंदू धर्म ध्वजा के नीचे एकत्रित होके छत्रपति शिवाजी महाराज, गुरु गोविंद सिंह जी महाराज, राणा प्रताप जी महाराज, इनका हिंदवी स्वराज्य का, हिंदू स्वराज्य का स्वप्न साकार करेगा। यह कदम बहुत महत्वपूर्ण है और चामुंडा सरकार इस पत्रकार समूह को परम उन्नति और परम सौभाग्य प्रदान करे, ऐसी मैं कामना करता हूँ काली माँ के चरणों में। धन्यवाद आपके आशीर्वचनों के लिए। और જે રીતે આપણે વાત કરી છે, કારણ કે અત્યારે જો આપણે મૂળ સાથે રહીએ અને તેની સાથે આધ્યાત્મિકતાનો કેળો પકડીએ ત્યારે જે ઊંચાઈ આવે છે એ વટવૃક્ષ સમાન ઊંચાઈ આવે છે, કારણ કે જમીનથી ઉપર નથી થતા, જમીન સાથે જોડાઈને આકાશને સ્પર્શવાની વાત છે અને ભારત એટલે જ આગળ વધશે એ હવે આત્મવિશ્વાસ છે। કેમેરામેન મનીષ દવે સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, ખોરજ।